જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ 13 વાગ્યા છે, 4-5 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ વાડીએ ખડ વાઢવા માટે. આપ જોઈ શકો છો કે કેવી રીતનું છે. એટલે કોઈ 2 કેર 3-3.5 કેરા જેવું વઢાઈ ગયું છે ને 1.5 કેરા જેવું ઊભું છે. હાલ તો હમણાં ગરમી એવા ભૂકા કાઢે છે ને વાત ને 5 વાગ્યા સુધી ઘરેથી બહાર નહીં નીકળે એવું છે ને, તો સાંજે એવા ભૂકા કાઢે છે. ગરમી ભૂકા કાઢે કે એનું મોટું કારણ આપણે છીએ. તો આપણે તે વૃક્ષો વાવતા નથી એટલે તો દર વર્ષે આપણે કાપી નાખીએ છીએ. જેમ બને એમ વૃક્ષોનું વાવેતર વધારો તો આપણી માટે એક ફાયદો છે ને. આ જેટલી ગરમી પડે છે કે નહીં આપણી માટે નુકસાની જ છે. ઓણનાવરોને તો બધા એમ કહે છે કે ઓણનાવરમાં જેવી ગરમી પડે કે નહીં એવી અત્યાર સુધી કોઈ જ ગરમી નથી પડી. ઓણનાવરની એવી કંઈક ગરમીનો તડકો પડેલો છે. જેમ બને એમ વૃક્ષો કાપો ઓછા અને વૃક્ષોનું નવું રોપણ કરો એવું આપણું આજનું કહેવાનું છે. કે ખેતરમાં હોય તો એવું લાગે તો આવી રીતના ડાળા હોર નાખો પણ હાવ મૂળિયામાંથી કાઢોમાં. કેમ કે જેટલા વૃક્ષો કાપશું એટલા આપણે હેરાન થવાના છે. વરસાદ આવવામાં પણ કેવો આવે છે વરસાદ, એટલે વૃક્ષો કાપવાથી અને આ તાપમાનમાં પણ ફેરફાર થાય છે વૃક્ષો કાપવાથી. એ માટે બધાને વિનંતી છે કે જેમ બને એમ વૃક્ષો વધારે પડતા વાવો અને વૃક્ષો કાપો નહીં. કાપો તો પણ ખાલી ઉપરથી આ ફોરી નાખો પણ હાવ મૂળિયામાંથી એને ન કાપો. કે મૂળિયામાંથી કાપશો જેમ બને એવી તો શરૂઆત છે. હજી તો જેમ બને વધારે ગરમી તો પડશે. અત્યાર સુધીમાં આપણે એટલા કાપી નાખ્યા છે. કાપવા હોય તો ખાલી આવી રીતના આમ હોરી નાખો. ભલે હા પાંદરે તમારે વોર પડતો થાય ભલે ઓલું રાખે પણ આમ ખાલી જીવતો રહે કે નહીં એવી રીતના રાખો. એ તો આવી રીતના હાવ હોરી નાખો. જેટલો વૃક્ષ હશે કે નહીં એટલે વરસાદે સારો પડશે. અને ઓણના વર્ષની અંદર આપણે નાંગલા જે કપાઈ ગયું પછીનો વૃક્ષ વરસાદ નહીં તે વરસાદે ઓણના વર્ષમાં બહુ ઓછો પડેલો છે. અને હાલ અત્યારે એવી તાપ એવો પડે છે આમ રાચી તે રહેવાતું નથી એવી રીતની ગરમી પડે છે હમણાં. તો બધાને નમ્ર વિનંતી છે કે જેમ બને વૃક્ષો રોપણ કરો અને વૃક્ષોનું જતન કરો, પર્યાવરણનું જતન કરો એટલે જ આપણા માટે સારું છે. નકર એક દિન અમે હેરાન થવાના દિવસો આવશે. એટલે જેમ બને એમ પર્યાવરણનું જતન કરો અને વૃક્ષો વાવો. અને આજનો આપણો અહીંયા જ વ્લોગ હવે પૂરો કરી છે. આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ જય ભારતને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. જય હિન્દ જય ભારત.